હજી આ માહોલ કેટલા દિવસનો? આમ જોવા જઈએ હું તો એમ માનું કે 1000 કરોડ તો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા બંને મળીને તાત્કાલિક ધોરણે ફાળવવાની જરૂર છે. જે આ ગામડાઓ છે, જે ખેડૂતોને નુકસાન છે, નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા એક સપ્તાહથી આપણે એમ કહી શકાય કે મેઘરાજા આપણી ઉપર, જેમ આપણે ઘણી બધી વાતોમાં, ઘણી બધી વાર્તાઓમાં સાંભળ્યું હોય કે 12 મેઘ ખાંગા થયા છે. અને એવું છેલ્લા એક સપ્તાહથી ખરેખર આપણે બહુ ઝાઝા સમય પછી, બહુ ઘણા વર્ષો પછી કદાચ આપણા વિસ્તારમાં આપણે સૌ પ્રથમ વખત જોયું છે. કેમ કહેવાય કે પાણી જે છે, વરસાદ જે છે તે કંટ્રોલ બહાર, અને માણસને જીવન જે છે તે અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. જ્યાં ક્યારેય જીવનમાં નથી પહોંચ્યું ત્યાં સુધી પાણીનો જે વહેણ છે તે પહોંચ્યું છે, અને માણસને ખૂબ એમ કહેવાય કે ખૂબ હેરાન થયા છે એવું કહી શકાય. એક સપ્તાહથી આવું વાતાવરણ ચાલે છે. એક અઠવાડિયાથી માણસ ખૂબ પરેશાન થાય છે. આ પરેશાની ક્યાં સુધી હજી આ જે વાદળો જે છે, આ હવામાનનો જે એમ કહેવાય કે વરસાદનો જે વાતાવરણ છે તે ક્યાં સુધી રહેશે તે વિશે પણ મારે તમને બતાવવું છે, જણાવવું છે. અને સાથે સાથે હજુ ઘણા બધા વિસ્તારોમાં અમારા મિત્રોની કોમેન્ટો આવી છે કે ત્યાં સુધી પૂરતા પ્રમાણમાં વરસાદ જે છે તે પહોંચ્યો નથી. ત્યાં વરસાદ ક્યારે પહોંચશે તે મારે તમને જણાવવું છે. પરંતુ તે જણાવવા માટે આપણી પાસે જો કોઈ ગુજરાતભરમાં કોઈ એવું વ્યક્તિ હોય કે જે ગુજરાતના ખૂણે ખૂણાથી અને ક્યાં કેટલો વરસાદ કયા સમયમાં કેવી રીતના પડશે તે સચોટ અને સારી રીતના આગાહી જો કોઈ કરતું હોય તો મારા પરેશભાઈ ગોસ્વામી ફરી એક વખત અમારા મહેમાન થયા છે. સૌથી પહેલા તો પરેશભાઈ, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પરેશભાઈ, શરૂઆત તો પાણીથી જ કરશું આપણે. ખરેખર એમ કહેવાય કે મેઘરાજા આ વખતે આપણે જાણે યમરાજાના સ્વરૂપમાં દેખાણા હોય એવું લાગે છે. ખરેખર પરેશભાઈ, આ હાલત ક્યાં સુધી અને કેવી રહેશે એની થોડીક આપણે દર્શકોને માહિતી આપશું. આમ તો એક જૂની કહેવત છે કે બહુ મથે માનવી ત્યારે વિભો માન પવાય, પણ રઘુવીર રીજે રાજડા તેથી નવખંડ ભીનો થાય. અત્યારે નવખંડ ભીનો છે ને નવખંડ અડધો પાણીમાં ગરકાવ પણ છે. આ સત્ય હકીકત છે. એટલે આમ જોવા જઈએ તો આ પરિસ્થિતિ છે એમાં મારે એક ઉલ્લેખ એ કરવાનો છે. અમે તો વાર્ષિક કાર્યક્રમ પણ અમીરભાઈ અમારા યુટ્યુબ ચેનલ ઉપર જે મૂકતા હોય છે, વાર્ષિક કાર્યક્રમની અંદર ઘણા સમયથી ગુજરાતના દરેક લોકોને, ખેડૂતોને, ગુજરાતની સરકારને, કેન્દ્ર સરકારને અમે ચેતવ્યા હતા. મને આજે યાદ છે કે અમે 17 એપ્રિલ 2024, આજે તો ચોમાસું ચાલી રહ્યું છે, આ તો ઉનાળાની શરૂઆતની હું વાત કરું છું. 17 એપ્રિલ 2024 ના રોજ મેં વિડીયો અપલોડ કરેલો છે. એ વિડીયોની અંદર હજી પણ પ્લેટફોર્મ ઉપર છે, બધા જોઈ શકે છે. મેં ત્યારે જ ચેતવણી આપી હતી કે 17 જુલાઈ થી લઈ અને 29 જુલાઈનું સેશન હશે. એ બહુ લાંબી હેલીનું સેશન હશે, અને આ સેશન દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડશે, અને ખાસ કરીને અમુક જગ્યાએ રેકોર્ડ બ્રેક, એટલે કે અનેક વર્ષોના રેકોર્ડ તોડી નાખે આવો વરસાદ પડશે. અતિવૃષ્ટિ થાય તેવો માહોલ સર્જાશે. આવી એક આશંકા અમે ત્યારે પણ જાહેર કરી હતી. એ પછી પણ ઘણી બધી ન્યૂઝ ચેનલના માધ્યમથી અમે આ એક મેસેજ આપ્યો હતો કે આ વર્ષે આપણે અતિવૃષ્ટિનો માહોલ છે જોવા મળશે. અને અમને જે ડર હતો એ થયું છે. આજે જોવા જઈએ તો 16 જુલાઈ થી આ વરસાદ ચાલુ થયો છે. પછી 16 જુલાઈ થી જે વરસાદ ચાલુ થયો છે તેની અંદર આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ અરબ સાગરની હતી. અરબ સાગરની અંદર જે સિસ્ટમ બનીને આવી અને એ સિસ્ટમ સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડા તરફ આવી અને સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગઈ. હવે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એટલે કે ઘડિયાળની ઉત્તરી દિશામાં હવાનો ચક્રાવો ફરતો હોય છે, અને એ અડધો ચક્રાવો છે દરિયામાં હતો, અડધો ચક્રાવો સૌરાષ્ટ્ર ઉપર હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી સંપૂર્ણ ભેજ છે એ મળવા માટે અનુકૂળ સ્થિતિ એને બની ગઈ. એટલે ચક્રાવ એક જગ્યાએ સ્થિર થઈ ગયો અને દરિયામાંથી પાણી ખેંચીને આપણા ઉપર વરસાવતો રહ્યો. એકદમ દેશી ભાષામાં આપને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અને જેને અમે વેધર લેંગ્વેજની અંદર કહેતા હોઈએ છીએ કે આ કેશાકર્ષણના રૂપમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું.
હવે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણા ઉપરથી ખસ્યું નહીં અને આજ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, જેમાં જામનગર જિલ્લાના વિસ્તાર હોય, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટના અમુક ભાગો અને અમરેલીના અમુક પાર્ટ છે. આટલા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડ્યો એટલે 1984 ની અંદર જે વરસાદ પડ્યો હતો એનો રેકોર્ડ તૂટ્યો છે. 1984 પછી 2024 એટલે અમીરભાઈ આ 40 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 40 વર્ષ પહેલા આ જે વરસાદ પડ્યો હતો એનાથી પણ આ વરસાદ વધી ગયો, કેમ કે રેકોર્ડ ક્યારે તૂટે કે જે જૂનો રેકોર્ડ છે એનાથી પણ વધારે જાય ત્યારે. તો જે 1984 ની અંદર જે વરસાદો પડ્યા હતા એ લાસ્ટ રેકોર્ડ હતો, એના કરતા પણ આ વરસાદો છે એ વધી ગયા છે. એટલે આપણે સમજી શકાય કે આપણે એવું કહી શકીએ કે છેલ્લા 4 દાયકાનો જે રેકોર્ડ છે તે વરસાદે તોડ્યો છે. અને એમાં ખાસ કરીને પશ્ચિમી દરિયાકાંઠાનો જે વિસ્તાર છે તેમાં ઘેડ હોય, પોરબંદર હોય, દ્વારકા હોય, ખંભાળિયા, ભાણવડ વગેરે, કે એને આપણે એમ કહી શકાય કે ઘમરોળી નાખ્યું છે ખરેખર વરસાદે. હજી આ માહોલ કેટલા દિવસનો? આમ જોવા જઈએ તો હવે દ્વારકાધીશની કૃપાથી આપણે આમાં રાહત મળશે. રાહત એ મળશે, આમ જોવા જઈએ તો આજે રાત્રેથી આમ તો દિવસભર પણ આજે જે ગઈકાલે તીવ્રતા હતી કદાચ આજે પણ પોરબંદર કે દ્વારકાની અંદર નહીં હોય. હા, એક ચોક્કસથી વરસાદો હજુ ચાલુ હશે પણ તીવ્રતામાં ક્યાંય ને ક્યાંય ઘટાડો નોંધાયો હશે અને આજે સાંજેથી આ તીવ્રતામાં વધારે ઘટાડો નોંધાશે. આજે 23 જુલાઈ 2024 છે, આવતીકાલે 24 જુલાઈ 2024 થી ઘણો બધો ઘટાડો થઈ જશે. ધીમે ધીમે આમાં ઘટાડો થશે, કેમ કે આ એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ ખૂબ મોટું હતું ને 850 HPA લેવલે એક મોટો શિયર ઝોન બનેલો હતો. હવે આ શિયર ઝોન છે એ તો હજી નબળો પડશે પણ એ શિયર ઝોન આપણાથી દૂર જાય તેવી શક્યતાઓ નથી. સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે આપણાથી દૂર ખસી રહ્યું છે એટલે આ હજુ આવનારા 24 કલાક, જેમાં આજે 23 તારીખની રાત અને આવતીકાલે 24 તારીખ દિવસભર એ કચ્છના વિસ્તાર ઉપરથી આ પસાર થશે. એટલે જેવી રીતે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર ને પોરબંદર ને જુનાગઢ ને જેવી રીતે ઘમરોળિયા છે એવી રીતે હવે આવનારા 24 કલાક દરમિયાન કચ્છના પણ અનેક વિસ્તારને આ વરસાદ છે એ ઘમરોળશે. ત્યાં ખૂબ વરસાદ કચ્છમાંથી રાપરમાંથી આપણા એક દર્શક મિત્રોની એક કોમેન્ટ આવી છે કે ત્યાં વરસાદ એકાદ ઇંચ જેટલો આજે પડી ગયો છે અને તમે જેમ કીધું તેમ ચાલુ થઈ ગયો છે એમ કહે છે. જી જી જી, હા, એટલે વરસાદ ત્યાં ચાલુ થયો છે પણ હજુ તો ત્યાં ઘણો બધો વરસાદ 24 કલાક દરમિયાન પડવાનો છે, કેમ કે આપણી ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું નબળું પડ્યું છે. નબળું પડીને અત્યારે ધીમે ધીમે પાકિસ્તાન તરફ ખસી રહ્યું છે પણ એ પહેલા તો પાકિસ્તાન પહોંચે એ પહેલા તો કચ્છ ઉપરથી પસાર થવાનું છે. એટલે કચ્છમાં પણ અત્યારે વરસાદની શરૂઆત થઈ હશે અને હવે 24 કલાક દરમિયાન હજી પણ ત્યાં વરસાદો છે એ હળવા, મધ્યમ, ભારે અને અમુક જગ્યાએ ત્યાં પણ ગમરોળી નાખશે. આ ટાઈપના વરસાદો છે કચ્છમાં પણ જોવા મળશે. સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી એક અઠવાડિયાથી જે વરસાદી માહોલ હતો એમાં હવે ધીમે ધીમે ઘટાડો થશે. એકદમ વરસાદ બંધ નહીં થાય એનું મેઇન કારણ છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન ખસી રહ્યું છે પણ એનો જે શિયર ઝોન હતો જે 850 HPA લેવલે યથાવત છે. જો કે શિયર ઝોન નબળો પડી ગયો છે જેને કારણે હવે વરસાદ છે એની તીવ્રતા ઘટી જશે અને હળવા, સામાન્ય અને છૂટાછવાયા વરસાદો ચાલુ રહેશે. આ વરસાદો છે એ હળવા મધ્યમ વરસાદો છે એ પણ 29 જુલાઈ સુધી ચાલુ રહે તેવી શક્યતાઓ છે. 29 જુલાઈ બાદ આપણે એક સારી વરાપની આશા રાખી શકીએ છીએ. હવે ખાસ વાત થઈ આ સૌરાષ્ટ્ર કચ્છની. આમ જોવા જઈએ તો હજી ગુજરાતના અમુક વિસ્તારો છે એ વરસાદથી વંચિત છે, જેમાં ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો છે, મધ્ય ગુજરાતના વિસ્તાર છે અને સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર હોય અથવા તો બોટાદ જેવા વિસ્તાર છે તેમાં પણ હવે વરસાદની ખાસ તાતી જરૂર છે. આમ જોવા જઈએ તો આ સિસ્ટમ જે અરબ સાગરની નીકળી રહી છે એ સાથે બંગાળની ખાડીની એક સિસ્ટમ આવી રહી છે. શરૂઆતમાં એ લો પ્રેશર હતું, એ પછી એ ડિપ્રેશનની કેટેગરી સુધી સિસ્ટમ પહોંચી, ફરીથી પાછું નબળું પડીને લો પ્રેશર બન્યું છે. એ લો પ્રેશર છે એ છત્તીસગઢ અને ઓરિસ્સા ઉપર થઈ અને અત્યારે પૂર્વ મધ્યપ્રદેશ ઉપર પહોંચી ગયું છે. એ પૂર્વ મધ્યપ્રદેશ ઉપર પહોંચ્યું જેને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ આ અરબ સાગરની સિસ્ટમને કારણે ઘણા દિવસથી વરસાદો ચાલુ હતા અને હવે આ વરસાદો દક્ષિણ ગુજરાતમાં કન્ટિન્યુ રહેવાના છે, કેમ કે દક્ષિણ ગુજરાતની અંદર આ જે આપણે સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડે જે આપણે રાહત મળી છે એવી રાહત છે કોઈ દક્ષિણ ગુજરાતમાં મળવાની નથી. ત્યાં કન્ટિન્યુ વરસાદ ચાલુ રહેવાના છે, જેની અંદર સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ, ભરૂચ, રાજપીપળા આ જે તમામ વિસ્તાર છે, બિલીમોરા છે અને બારડોલી છે, આ તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર હજુ એક અઠવાડિયા સુધી કન્ટિન્યુ વરસાદ રહેશે અને દક્ષિણ ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર
ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે, જેમાં ખાસ કરીને સુરત, વલસાડ અને ડાંગ જિલ્લાની અંદર અતિ તીવ્રતા સાથે વરસાદ તૂટી પડે એવા સમાચારો પણ એક અઠવાડિયા દરમિયાન ગમે ત્યારે આપને મળી શકે છે. હવે એ જે બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે એ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાતની એકદમ બાજુમાંથી પસાર થવાની છે, ગુજરાતની ઉપરથી પસાર થવાની નથી. કેમ કે છેલ્લા કેટલાક દિવસથી સેટેલાઇટ થી અમે જે પ્રિડિક્શન કરતા હોય છે એમાં ટ્રેક છે એ ગુજરાત ઉપરથી પસાર થાય તેવું બતાવતું હતું, પણ આજે એનો ટ્રેક થોડોક ચેન્જ થયો છે. એટલે ગુજરાતની બાજુમાં થઈ અને રાજસ્થાન ઉપર એ સિસ્ટમ જવાની છે. જો કે એ ગુજરાતની બાજુમાંથી પસાર થાય તો પણ એનો જે છેવાડાનો જે ભાગ હોય, જેનો સિયર ઝોન હોય છે, એ ગુજરાત ઉપર રહેશે. જેને કારણે આજે 23 જુલાઈ થી લઈને 29 જુલાઈ દરમિયાન જે આપણે મધ્ય ગુજરાતના ભાગો છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર હોય, કપડવંજ છે, આણંદ, નડિયાદ, ખેડા, બરોડા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર અને મહીસાગર અને સાથોસાથ અરવલ્લી, આ તમામ જિલ્લાઓમાં 2 થી લઈને 5 ઇંચ સુધી અને એકલ લોકલ સેન્ટરની અંદર 5 ઇંચ કરતા પણ વધારે વરસાદ છે એ આવનારા 5 દિવસ સુધી નોંધાય તેવી શક્યતા અમે માની રહ્યા છે. સૌરાષ્ટ્રના બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારો છે એમાં પણ આજથી લઈ અને 29 તારીખ સુધીમાં સારા વરસાદોની શક્યતાઓ છે, પણ ત્યાં કોઈ અતિ તીવ્રતા સાથે કે હોનારત જેવી કે અતિવૃષ્ટિ થાય તેવો કોઈ ખતરો નથી. એટલે એ એક રાહતના સમાચાર આપણે બિલકુલ ગણી શકાય કે બિલકુલ આપણે એ વિસ્તારમાં રાહતના સમાચાર છે. તીવ્રતા સાથે નહીં હોય પણ જરૂરિયાત મુજબનો ખેતી લાયક વરસાદ છે ને એ ત્યાં થઈ જશે. બીજા નંબરમાં વાત છે ઉત્તર ગુજરાતની. આમ જોવા જઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત બંને રીજનની અંદર ગઈકાલે, આજે રાત્રે અને આજે વહેલી સવારથી હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓના રૂપમાં વરસાદ ચાલુ થઈ ચુક્યો છે. અને આ વરસાદ છે એ હજી 29 તારીખ સુધી ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારોની અંદર થશે. પણ ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેની અંદર 2 થી 3 ઇંચ વરસાદ થાય તેવી શક્યતાઓ છે. 1-2 સેન્ટર એવા હશે કે જ્યાં 3 ઇંચ કરતા વધારે વરસાદ પડે. બાકી 2 થી 3 ઇંચ સુધીના વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ અમે માની રહ્યા છીએ. એટલે આ ટાઈપનું છે ને હવામાન છે એ સાર્વત્રિક આપણે રહેવાનું છે. જો કે આપણે અરબ સાગરનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એમાં તો ગાજવીજનું પ્રમાણ પણ ઘણી જગ્યાએ જોવા મળ્યું. હવે જે બિલકુલ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે તેનો સિયર ઝોન છે એ આપણા ઉપરથી પસાર થઈ રહ્યું છે. એટલે ઉત્તર ગુજરાતમાં પણ જ્યાં વરસાદ પડશે ત્યાં ગાજવીજનું પ્રમાણ ચોક્કસથી જોવા મળે તેવી શક્યતાઓ છે. અને જે વિસ્તારોમાં ગાજવીજ વધારે હશે ને ત્યાં વરસાદની તીવ્રતા પણ એટલી વધારે રહેશે. આ ચોક્કસ અમારું પ્રિડિક્શન છે અમીરભાઈ. અને પરેશભાઈ, આમ તો તમે સમગ્ર ગુજરાતનો જે એમ કહેવાય કે અંદાજ છે તે તમે આપી દીધો છે, પરંતુ હાલ પૂરતું આપણે એવું સમજી શકીએ કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાવાળા લોકો અત્યારે જોખમથી થોડાક દૂર છે. આવનારા સમયમાં એમને વરસાદમાં થોડીક રાહત મળી શકે એવું તમે તમારા કહેવા મુજબ અમે સમજીએ, બરાબર છે? તો પરેશભાઈ, આજે આ વરસાદ છે, મારે તમારી પાસેથી થોડીક આ જે વેદના છે, આ વરસાદના હિસાબે લોકોએ જે ભોગવ્યું છે, જે અનુભવ્યું છે, તેમાં તમે તમારી નજરે પર ઘણા બધી કિસ્સાઓ જોયા છે, ઘણા બધા સોશિયલ મીડિયા મારફત પણ આપણા સુધી પહોંચ્યા છે. એના વિશે આપણે સરકારશ્રીને થોડુંક તમારા જેવા લોકો ના મોઢેથી જયારે શબ્દો ત્યાં પહોંચશે ત્યારે તેની કંઈક વિશેષ અસર કરતી હોય છે. એના વિશે થોડીક વાત કરશો આપણે? ચોક્કસથી આમ કહી શકાય કે દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ ને જુનાગઢ, આ ચારેય જે જિલ્લા છે, આ ચારેય જિલ્લાના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે અને દરિયાઈ કાંઠામાં ગ્રામ્ય વિસ્તારમાં વસતા આપણા નાગરિકો, આપણા ખેડૂતો, આ બિલકુલ. બધાની પરિસ્થિતિ દર વર્ષે આમ તો ખરાબ હોય છે. જી. આજે આપણે ઘેર પંથક કહીએ છીએ, એમાં ઘેર પંથક હોય એટલે તમે સોમનાથ થી લઈને દ્વારકા સુધીનો તમામ વિસ્તાર ગણી લો. બિલકુલ આ બિલકુલ. તમામ વિસ્તારની અંદર દર વર્ષે ખેતરોમાં પાણી ભરાઈ જાય, ચોમાસું પાક નિષ્ફળ જાય વગેરે સમસ્યાઓ રહેલી છે. આ વર્ષે તો 40 વર્ષનો રેકોર્ડ તોડ્યો. એટલે આ વર્ષે સમસ્યા કેવી છે ને એને વર્ણવી ને એ પણ ખૂબ અઘરી છે. જોકે હજુ તો ખેતરોમાં કમરથી ઉપર પાણી ભરેલા છે. હવે બિલકુલ. એ પાણી ઉતરશે ને પછી ખબર પડશે કે હવે માટી રહી કે માટી તણાઈ ગઈ ખેડૂતની. એ તો પાણી ઉતરે પછી ખબર પડશે. આટલી પરિસ્થિતિ ભયંકર છે. એટલે આવનારા દિવસમાં ખબર પડશે કેટલું નુકસાન છે. પણ નુકસાન છે ને, હું તો માનું કે આપણો દેશની આઝાદી પછી સૌથી વધારે નુકસાન છે ને આ 2024 ની અંદર સોમનાથ થી લઈને દ્વારકા સુધીના દરિયાઈ કાંઠાના તમામ ગામડાઓની અંદર છે. બિલકુલ જોકે સાચી. હમણાં લગભગ 2-4 દિવસ પહેલા ખેડૂત આગેવાન છે પાલભાઈ આંબલિયાને પણ અમે જુનાગઢ અમે બોલાવ્યા. જુનાગઢ માં ત્યાં આવ્યા. અમે 2-2.5 કલાક આના ઉપર મનોમંથન કર્યું, ચર્ચા કરી. અમે યુટ્યુબ ઉપર લાઈવ પણ થયા હતા અમે બંને, બિલકુલ. અને લાઈવ થઈને પણ આ એક અમે અવાજ ઉઠાવ્યો છે.
હવે આની અંદર એવું છે, હું તો સરકારશ્રીને આપના માધ્યમથી પણ અપીલ કરું છું કે અત્યારે જે આપણે ઘેડ છે, ઘેડને એવી પરિસ્થિતિ સમજી લેવાની જરૂર નથી કે ત્યાં તો આવવું જ હોય. અત્યારે તો જી સરકારે અને નાગરિકો એવું જ સમજી લીધું કે ઘેડમાં તો આવવું જ હોય. આ બિલકુલ. ઉખમી રકાત જેવો વિસ્તાર છે, આનું કોઈ સોલ્યુશન નથી. આ એક કાયરતા ભરી વાત છે. કેમ કે બિલકુલ આ આખો રસ્તાઓ છે, આના રસ્તાઓ શું છે એ અમે પાલભાઈ લાઈવ કાર્યક્રમ અંદર સારી રીતે પાલભાઈ સમજાવ્યું હતું. એની બિલકુલ અંદર એવું છે, આમ તો 1992 સુધી એક નિગમ હતું. એ નિગમ છે 1992 સુધી એને કામ કર્યું ને 1992 થી લઈ અને 97 સુધી એ નિષ્ક્રિય રહ્યું અને જી 97 પછી એકદમ એ અસ્તિત્વમાંથી નીકળી ગયું છે. એટલે આ એક દુઃખની વાત છે. એના માટે એક નિગમ હતું. એ નિગમ શું કામ કરતું કે પ્રી મોન્સૂન કામગીરી, પ્રી મોન્સૂન કામગીરીની અંદર જે પાણીના નિકાલના જે વેણ છે, જેમાં નદી હોય, કેનાલ હોય, એ તમામ વસ્તુ છે એને વ્યવસ્થિત ક્લીન કરવી પડે, પાણી રોકાય નહીં એમ ચોખ્ખું કરવું પડે અને બિલકુલ અમુક જગ્યાએ જે ડેમો છે, બંધ છે, પારાઓ છે, એને પણ રિપેરિંગ કરવા પડે. નકર પછી જો એ કરવામાં ન આવે તો અત્યારે જે પરિસ્થિતિ જોઈએ છે એ જ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે ઓજત નદી છે જે ઘેડ તરફ જાય છે, જી ઓજત હોય, ભાદર હોય, એ તમે જુનાગઢ આસપાસ અથવા તો ઉપલેટા આસપાસ ઓજત અને ભાદર બંને નદી છે. જુનાગઢ આસપાસ વંથલી પાસેથી ઓજત નીકળે. એ નદી કેટલી પહોળી છે તમારે જોઈ લેવાનું છે. ઉપલેટા પાસે ભાદર નદી કેટલી પહોળી છે એ આપણે જોઈ લેવાનું છે. અને જ્યાં એ ઘેડ વિસ્તારમાં દરિયામાં મળે છે ત્યાં જોવ એટલે એકદમ સાંકડી થઈ જાય છે. જી એટલે આ પરિસ્થિતિ છે ને બહુ ખરાબ છે. નદીઓ છે ને એને પહોળી કરવી પડે એમ છે. પહેલા તો જી. જેટલી નદી ઘેડ તરફથી પસાર થઈ રહી છે તમામ નદીઓને પહોળી કરવી પડે, એને ઊંડી પણ કરવી પડે એમ છે અને એની અમુક અંડરગ્રાઉન્ડ કેનાલો બનાવવી પડે એમ છે. જી આ તમામ વસ્તુ જો કરવામાં આવે તો આ ઘેડની અંદર જે પાણી ભરાય છે ને એટલે હાલાકી થાય છે, એ હાલાકી ન થાય. અને બીજું કે આ વર્ષે જેમ રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો, આવા રેકોર્ડ બ્રેક વરસાદ પડે તો કદાચ બની જાય કાલો નુકસાની થાય, પણ સામાન્ય વર્ષ હોય ત્યારે આવી નુકસાની ન થવી જોઈએ. અને જ્યારે આવી પરિસ્થિતિની અંદર, આપાતકાલીન સ્થિતિની અંદર જો આ પરિસ્થિતિનું નિર્માણ થાય ને ખેડૂતોને નુકસાન થાય તો એની અંદર જોગવાઈ છે કે નિગમને એક ગ્રાન્ટ ફાળવવી અને એ ગ્રાન્ટ ડાયરેક્ટ ખેડૂતોની નુકસાનીના રૂપે ખેડૂતોના એકાઉન્ટ સુધી પહોંચાડવી. આ પણ એક જોગવાઈ હતી. એ જોગવાઈ ફરીથી ચાલુ કરવામાં આવે. અત્યારે વાત કરવા જઈએ તો હું તો એમ માનું કે 1000 કરોડ તો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા બંને મળીને તાત્કાલિક ધોરણે ફાળવવાની જરૂર છે. જે આ ગામડાઓ છે, જે ખેડૂતોને નુકસાન છે, ઘણા જી ખેડૂતોએ સોયાબીન છે, મગફળી છે, કોઈ કપાસ છે, અનેક પ્રકારના વાવેતરો કર્યા હતા. એમાં મોંઘા બિયારણો, મોંઘા ખાતર જે આપણે વાપર્યા છે અને એ તમામ વસ્તુ ઉપર પાણી ફરી વળ્યું છે. તો હવે આ ખર્ચ કોણ આપશે? આનું જે નુકસાની છે એ નુકસાનીના વળતર રૂપે પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એ આપણા રાજ્યની અંદર એક યોજના ચાલુ છે. એ જી યોજનાની અંદર પ્રાવધાન છે. યોજનાની અંદર કલમ ઘ અને કલમ 9 આ બંને એવું સૂચવી રહ્યા છે કે કોઈ પણ આપાતકાલીન સ્થિતિનું નિર્માણ થાય, દુર્ઘટના બને તો એ દુર્ઘટનાના 72 કલાકની અંદર સરકારે સર્વેના આદેશ આપવા, સર્વે કરવું અને સર્વેમાં માલુમ પડે કે અહીંયા નુકસાની છે તો એ વિસ્તારના ખેડૂતોને એ વળતર આપવું. હવે દુર્ઘટના બની ગઈ, 72 કલાકથી પણ વધારે સમય થઈ ગયો, હજુ પણ એ દુર્ઘટના બનવાનું ચાલુ છે, કુદરતી આફત ચાલુ છે. સરકાર તરફથી હજી કોઈ સર્વેના આદેશ આવ્યા નથી. આ નથી ખૂબ દુઃખની વાત છે અમીરભાઈ. અઠવાડિયાથી બિલકુલ વરસાદ પડે છે, અનેક ગામડાઓ છે ને ડૂબમાં છે, ખેતરોમાં કમર ઉપર પાણી ભર્યા છે. જો સરકાર તરફથી હજી કોઈ આ બાબતની વાત ન કરવામાં આવતી હોય તો દુઃખની વાત છે. મને તો ત્યાં સુધી ખબર છે કે લગભગ સરકાર અને અમુક અધિકારીઓને એ પણ ખબર નથી કે આ 72 કલાકમાં સર્વે ન થાય તો ખેડૂતોને કોઈ રીતે આપણે વળતર આપી શકીએ નહીં. અને ખરેખર આ 72 કલાકમાં સર્વે નહીં થાય અને ખેડૂતોને કાંઈ પણ આપવામાં આવશે નહીં. તમારે લખવું હોય ત્યાં લખી લેજો. કેમ કે આ સરકાર હંમેશા કાયદાનું નોલેજ ન હોવાને કારણે પણ ક્યાંય આપણા જે હક છે ને એનાથી આપણે વંચિત રાખી દઈએ છીએ. સૌથી પહેલા તો પરેશભાઈ, ક્યારેક કુદરત વિફરતો હોય, કુદરત જે છે એ ક્યારેક ખેડૂતોના એમ કહેવાય કે ભલે એની જે સિસ્ટમ જે કાંઈ હોય પણ ખેડૂતોના વિરોધમાં ક્યારેક કંઈક સિસ્ટમ કામ કરતી હોય, કુદરતની સિસ્ટમ, તે પણ એવું લાગે. પરંતુ જ્યારે જે સિસ્ટમ આપણે બનાવી છે, જે સિસ્ટમ આપણે એમ કહેવાય કે ચૂંટીને મોકલી છે, તે સિસ્ટમ પર જો ખેડૂતોના વિરોધમાં કામ કરવા લાગે તો ખરેખર ખેડૂતને ફરિયાદ ક્યાં કરવાની, રાવ ક્યાં કરવાની? આજે પરિસ્થિતિ એવી છે કે ખેડૂત ખેતર તો ઠીક, પોતાના પાક કે જે કઈ મોસમ છે તે તો ત્યાંની વાત રહી, તો પોતાનો જીવ બચાવવા માટે, પોતાના જે પશુઓ છે
તેને બચાવવા માટે અને એક ટકના રોટલા માટે પણ અત્યારે એવી ઘેડ અને અમુક પંથકોમાં એવી પરિસ્થિતિ છે કે માણસ ઝઝૂમી રહ્યો છે. ત્યારે સરકાર પણ જાગે, કુદરત પણ આપણી પ્રાર્થના જે છે તે સાંભળે અને માણસો કહેતા મારા અને તમારા જેવા લોકો એકાબીજાને મદદરૂપ થાય, એકાબીજાને ખંભે ખંભો મિલાવી, એકાબીજાને હૂંફ આપી આવી જે કપરી પરિસ્થિતિ છે તેમાંથી બહાર નીકળવાની કોશિશ કરે. આપણે એવું પ્રાર્થના ભગવાન પાસે પણ કરશું. અને પરેશભાઈ, લાસ્ટમાં અમને ઘણા બધા કોમેન્ટો આમાં આવે છે, ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો, એમાં હજી વરસાદની અછત છે, વરસાદ પૂરતા પ્રમાણમાં ત્યાં પહોંચ્યો નથી. તો એક કોમેન્ટનો જવાબ આપણે એવો આપશું કે આખો એ વિસ્તાર આપણે આવરી લે, એ વિસ્તારમાં વરસાદ ક્યારે? ચોક્કસથી હું બે વાત કરી દઉં. પહેલી તો જે આ સુરેન્દ્રનગર વાળી વાત છે, એમાં સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, બોટાદ હોય, અથવા તો અમદાવાદ, ગાંધીનગર, કપડવંત, એ મધ્ય ગુજરાતના ભાગો અને પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર, એ સાથે જી રાપર તાલુકાના પણ અમુક, જે કચ્છનું રાપર છે ને, રાપર જી તાલુકાના પણ અમુક વિસ્તારો બાકી છે જ્યાં વરસાદ નથી. આ તમામ વિસ્તારોની અંદર આ રાઉન્ડ પૂર્ણ થાય ત્યાં સુધીમાં વરસાદ ચોક્કસ થઈ જશે. એટલે આ રાઉન્ડ છે આપણે 17 થી લઈને 29 તારીખ સુધી ચાલવાનો છે. એટલે ત્યાં સુધીમાં તમામ વિસ્તારનો વારો આવી જશે. કોઈ જગ્યાએ એક બે દિવસ વહેલા મોડી શરૂઆત થાય. જોકે સુરેન્દ્રનગરમાં આજે મોડી રાત સુધીમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. પણ 29 તારીખ સુધીમાં સુરેન્દ્રનગર હોય, રાપર હોય, અમદાવાદ, ગાંધીનગર હોય, કે ઉત્તર ગુજરાતના ભાગ હોય કે બોટાદના ભાગ હોય, તમામ ભાગોની અંદર સારા વરસાદો થઈ જાય તેવી શક્યતાઓ છે. હવે બીજી વાત જે કરવાની છે કે કુદરત રૂઠે, ચોક્કસથી કુદરત રૂઠે છે, પણ કુદરતી જે ચક્ર ચાલે છે ને અમીરભાઈ, એમાં પણ હાજી, ક્યાંય આપણે જ વિક્ષેપ કરીએ છીએ. વિક્ષેપ એ કરીએ છીએ, આમ જોવા જઈએ તો આપણે વૃક્ષો ખૂબ કાપી નાખીએ છીએ. બિલકુલ કેમ કે બિલકુલ મેં તો અલગ અલગ પ્રકારનું જે કેલ્ક્યુલેશન કરેલું છે, એક વ્યક્તિ હોય ને એને ઓક્સિજન લેવા માટે પ્લસ એના જીવન દરમિયાન જેટલું લાકડું ઉપયોગ કરે છે, આ દુનિયામાં કોઈ વ્યક્તિ એવો ન હોય કે પોતે લાકડાનો ઉપયોગ ન કરતો જી હોય. પોતે બિલકુલ ફર્નિચર, ઘરમાં પોતાના ફર્નિચર માટે, અથવા તો બેડ માટે, અથવા તો બીજી કોઈ ને કોઈ વસ્તુ માટે લાકડાનો ઉપયોગ તો દરેક માનવી કરે છે. બિલકુલ અને માથા દીઠ 4 વૃક્ષની જરૂર પડે છે. કોઈ માણસ જી એવરેજ 70 વર્ષ સુધી કદાચ જીવે, માની લો. હવે કોઈ માણસ 70 કરતા વધારે જીવે, કોઈ નાની ઉંમરે ભગવાન ની ઈચ્છા હોય તો નાની ઉંમરે જતા રહેતા હોય. પણ 70 વર્ષ સુધી એક માણસ જીવે તો એવરેજ એક માણસને 4 વૃક્ષની જરૂર પડે. એટલે સીધું જ ગણિત એ છે કે તમે 4 વૃક્ષનો ઉપયોગ કર્યો છે તો 4 વૃક્ષ તમારે વાવી જવું જોઈએ. કેમ કે આપણે ફર્નિચર તરીકે લાકડું વાપરી લીધું, ઓક્સિજન તરીકે વૃક્ષનો વપરાશ કર્યો, અન્ય વસ્તુ માટે આપણે વૃક્ષનો વપરાશ કરી લીધો. એટલે આપણે વાપરીએ અને આપણે કઈ આપતા નથી, તો આપણે આપવા કોણ આવશે? આપણા કઈ પૂર્વજો તો આવીને વાવી નથી જવાના. બિલકુલ એ બિલકુલ આપણે જ વાવવું પડશે. એટલે દરેક વ્યક્તિએ 4 વૃક્ષ પોતાના જીવનકાળ દરમિયાન વાવવા જોઈએ. જો આ પર્યાવરણને આપણે બચાવવું હોય તો. ન બિલકુલ બચાવવું હોય તો પછી આવનારા સમયની અંદર ભયંકર પરિસ્થિતિ માટે આપણે તૈયાર સજા રહેવું જોઈએ. આપણે તો ઠીક, આપણે તો કાલ સવાર જતા રહેશું, પણ આવનારી પેઢી આપણે માફ નહીં કરે. આવનારી બિલકુલ પેઢીની હાલત ખૂબ ખરાબ હશે. 60-65 ડિગ્રી તાપમાન થશે ને ત્યારે ખબર પડશે. આ વર્ષે પણ તાપમાન આપણે બધાએ જોયું છે કેટલું ઊંચું હતું. એટલે આ કુદરતી જે ક્રમ છે ને એની અંદર આપણે પણ આ ધ્યાન રાખવાની જરૂર છે. થોડું વૃક્ષ વાવવાનું કાળજી રાખવી જોઈએ. બીજી વાત એ કરવાની છે કે આ જે પાણી ભરાય અમીરભાઈ, એને કારણે ઘણા બધા ગામડો આજની તારીખે એ ગામડા સંપર્ક વિહોણા છે. અને મને એ બિલકુલ પણ ખબર છે હજી 5 દિવસ સુધી સતત વરસાદ જો એક ટીપુય ન પડે ને તો 5 દિવસ પછી એ ગામના રસ્તા ચાલુ થાય. હવે માનો કે કોઈને એટેક આવે, ભગવાન, હું તો દ્વારકાધીશને પ્રાર્થના કરું બધાને ભગવાન બિલકુલ સાજા કરવા રાખે, કોઈને કઈ ન થાય. પણ આ તો કુદરતી છે. હવે બિલકુલ એટલા ગામડાઓ છે, એમાં એટલી વસ્તી હોય, એમાં કોકને કઈક થયું, કોઈને એટેક આવે, કોઈને કેન્સરની બીમારી હોય, ટાઈમે દવાખાને જવું હોય, કોઈને કોઈ બહેનો હોય ને કોઈ ડિલિવરી ના કેસ હોય. ડિલિવરી કેસ માટે ક્યાંય જવાની ફરજ પડે તો આમાં લોકો જાય કેમ? આ તો ગામડાઓની અંદર તો એમ્બ્યુલન્સ નથી જઈ શકતી. પરિસ્થિતિ બિલકુલ બહુ ખરાબ છે. ને મને દુઃખ એ વાતનું થાય કે આ ગામડાઓના લોકોને સરકાર કદાચ માણસ સમજતી નથી, અથવા તો એનો ભારતના નાગરિક નથી સમજતી. આ વાત ચોક્કસ છે. કેમ કે આજે મોટા મોટા સિટીની અંદર ફ્લાયઓવર બની જાય. હવે તમે એમ કહો કે અહીંયા 4 ફૂટ પાણી ભર્યા એટલે રોડ ઉપરથી વાહન નથી નીકળતા, તો આપણા ગામડાની અંદર પણ, હું તો કહું ઘેડના ગામડાની અંદર તમે 35 ફૂટ ઊંચો ફ્લાયઓવર બનાવો ને, શું કામ ન જી બને? જો તમે એને ન્યાય નાગરિક માનતા હોય, એ નાગરિકોને સુવિધા આપવી હોય, 35 ફૂટ ઊંચો ફ્લાયઓવર બનાવો. દિલ્હીમાં બની જાય, જયપુરમાં બની જાય, અમદાવાદમાં બની જાય, બેંગ્લોરમાં બની જાય, મુંબઈમાં બની જાય.
તો ઘેરના ગામડામાં શું કામ ન બને? જેવી રીતે દિલ્હીનો માણસ નાગરિક છે, જેવી રીતે જયપુરનો માણસ ભારતનો નાગરિક છે, જેવી રીતે મુંબઈનો માણસ ભારતનો નાગરિક છે, એવી જ રીતે ને એટલા જ અધિકાર સાથે આપણા ઘેરનો માણસ છે ને એ પણ આ ભારતનો નાગરિક છે. તો આપણા આ ભારત ઘેરના આપણા ભાઈઓને આ બિલકુલ. સરકારશ્રીને મારી અપીલ છે કે આ દિશામાં ધ્યાન આપે અને ઘેરના ગામડાઓમાં પણ આવા ફ્લાયઓવર અને સારા રોડ રસ્તાની સુવિધા કરે, જેથી કરીને કોઈ બીમાર હોય, કોઈ તકલીફ થાય, આપાતકાલીન સ્થિતિની અંદર અર્જન્ટ કોઈને હોસ્પિટલે જવું હોય તો કમસે કમ સારવાર મળી શકે. બિલકુલ બિલકુલ. બરાબર છે. આ સરકારને મારી ખાસ નમ્ર અપીલ છે. નદીના વેન છે એ પણ પહોળા કરવામાં આવે, અંડરગ્રાઉન્ડ ગટરોની વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને નદીઓ પણ ઓવરફ્લો ન થાય ને ઘેરની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એમાં ક્યાંય રાહત મળે. અને બાકી વરસાદ છે એ આપણે ઘણા વિસ્તારમાં થયો, બાકી છે એની અંદર પણ 29 તારીખ સુધીમાં થઈ જશે, આવું ચોક્કસ માનવું છે. બિલકુલ. અને બહુ જલ્દી વરસાદ જ્યાં વધુ છે ત્યાં વિરામ લે, જ્યાં નથી ત્યાં જાય, એવી આપણે વરુણદેવને પ્રાર્થના કરશું, ભગવાનને પ્રાર્થના કરશું. અને પરેશભાઈ, મને ખબર છે અત્યારે ગુજરાતભરની ટીવી ચેનલો જે છે પરેશભાઈની રાહે છે, અને તેમના જે મેસેજો છે, તેમની જે વાતો છે તે બીજા લોકો સુધી પહોંચાડી, અને માણસ જે અધર શ્વાસે રહેતો હોય, આપણે કલ્પના કરી શકીએ માણસને ફરતું પાણી છે, વચ્ચે ગામ છે, એ લોકોને અવડું મોટું ગામ હોય, 1000, 2000, 5000 વસ્તીનું ગામ હોય પરેશભાઈ, તો સેજે આટલા ગામડામાં મિનિમમ કદાચ 1 લાખ માણસનો વસવાટ હોય. બધા ગામને આપણે હારે કરી લઈએ તો આગળ 1 લાખ માણસમાંથી માંદું હોવાનું, કોઈ ડિલિવરીના કેસ હોવાના, કોઈને શરીરમાં ઝીણા મોટી તકલીફ રહેવાની, ત્યારે માણસ એમ કહેવાય કે બિચારો બની જતો હોય, વામણો બની જતો હોય. સરકારશ્રી સુધી તમારા દ્વારા તમારી વાત જે છે અમારા દ્વારા તેમના સુધી પહોંચે એવી અમે કોશિશ કરશું, અને આ વિડિયાને પણ આપણે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશું. પરેશભાઈને સમયની ખૂબ મર્યાદા હોય, પરંતુ ફરી એક વખત પરેશભાઈ, અમે દિલથી કહેશું, અમે માત્ર પ્રોફેશનલ નથી, પરંતુ અમારા એક સિંગલ ફોન ઉપર એની ટાઈમ તમે અમારી સાથે હાજર રહ્યો છો, અમારી સાથે વાર્તાલાપ કરવા હંમેશા અમારી સાથે રહ્યો છો. ફરી એક વખત દિલથી આપનો ખૂબ ખૂબ આભાર. અને બધા લોકોને કહેશું કે તમારા જે સવાલો છે તે હજુ અમને કોમેન્ટ દ્વારા તમે અમારા સુધી પહોંચાડજો. એમાં શક્ય એટલા જે કઈ મિસિંગ હશે તે અમે તમારા સુધી પહોંચાડશું. અને ફરી પાછા બહુ જલ્દી પરેશભાઈને મળવાના વચન સાથે. પરેશભાઈ, આજનો આટલો તમારો સમય આપ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.